મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણીશું આમ આદમી પાર્ટી દ્વારા જે જિલ્લા પંચાયતની ચૂંટણીના નામ જાહેરાત કરવામાં આવ્યા છે એમના નામ આપણે આ વિડીયોની અંદર 2 જિલ્લા પંચાયતના નામ જાણીશું। આગળ આપણે ઘણા બધા જિલ્લા પંચાયતના નામ જાણી લીધેલા છે, તો આજે ફરી આપણે નસવાડી અને કુકરદા એટલે કે નસવાડી તાલુકાના જે કુકરદા અને નસવાડી આ બંને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવી છે અને કોને ચૂંટણી લડાવવામાં આવી છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હા મિત્રો, આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટી પક્ષને કે કોઈ પણ પાર્ટીને વિરુદ્ધ નથી કરતી, ચાહે કોંગ્રેસ હોય યા ભાજપ હોય યા કે આમ આદમી પાર્ટી હોય, ગમે તે પાર્ટીને કોઈ પ્રકારની વિરુદ્ધ નથી કરતી। હવે મિત્રો આપણે જાણી લઈએ કે જે ઉમેદવારના નામ જે છે એ નસવાડી અને કુકરદા એટલે કે નસવાડી જિલ્લા પંચાયત અને કુકરદા જિલ્લા પંચાયત, 2 પંચાયતના નામ આપણે જાણી લઈએ। મિત્રો પહેલાં તો આપણે નસવાડી જિલ્લા પંચાયતનું નામ આપણે જાણી લઈએ। બિલ કૈલાસબેન સુભાષભાઈ, નસવાડી જિલ્લા પંચાયતના ઉમેદવારનું નામ છે બિલ કૈલાસબેન સુભાષભાઈ। હા, અને હવે જાણી લઈએ કુકરદા જિલ્લા પંચાયતનું નામ જે આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવ્યા છે ઉમેદવાર, એમના નામ આપણે જાણી લઈએ। ડુબિલ રતિલાબેન રસિકભાઈ, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, એટલે કે કુકરદા જિલ્લા પંચાયતમાં ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। ફરી એકવાર આપણે નામ જાણી લઈએ। નસવાડી જિલ્લા પંચાયતમાં બિલ કૈલાસબેન સુભાષભાઈ અને કુકરદા જિલ્લા પંચાયત રતિલાબેન રસિકભાઈ, આ જે બંને જિલ્લા પંચાયત દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવાર તરીકે એમને રાખવામાં નામ જાહેરાત કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો હવે આપણે જાણીશું એક લોંગ વિડીયોની અંદર જે તાલુકા પંચાયતના ઉમેદવારના નામ આપણે જાણીશું એ નેક્સ્ટ વિડીયોની અંદર। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવનારી લગાતાર જ્યાં સુધી ચૂંટણી ના પતે ત્યાં સુધી લગાતાર આપણે આ અપડેટ તમને આપતા રહીશું।